મારું નામ તારક ઠાકોર છે અને અત્યારે હાલ હું ગુજરાતના અંદર ઓબીસી વર્ગીકરણ જે સમિતિ ચાલી રહી છે તો એના અંદર અમે કામ કરી રહ્યા છીએ સાથે. આજે આ બેઠક છે. ઓકે, ગુજરાતના અંદર આજની તારીખમાં 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે, પણ ખાલી અને ખાલી 20 સમૃદ્ધ એવી જ્ઞાતિઓ છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ જ વધારે સમૃદ્ધ છે અને એમની સંખ્યા ઓબીસીની કુલ 20% પણ નથી. પણ જે કુલ અનામત આપવામાં આવે છે એમાં 80% અનામત ખાલી 8 જ્ઞાતિઓ લઈ જાય છે. અને બીજી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, રાવળ સમાજ હોય, આ બધા સમાજના અનામતનો કોઈ લાભ જ નથી મળતો. અને એના માટે સમાધાન રૂપે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે 1992ના અંદર ઇન્દિરા શાહની જજમેન્ટમાં એવું કહેલું કે આવી રીતે તો અમે અનામત તમે 50 વર્ષ આપી દે તો 100 વર્ષ કંઈ ફરક જ નહીં પડે, કારણ કે જેને જરૂરત છે એને મળી જ નહીં શકે. તો એના માટે ઓબીસી વર્ગીકરણની અમને વાત કરેલી એ પૂરેપૂરી રીતે સંવિધાનિક છે, કાયદાકીય રીતે લીગલ છે અને આજની તારીખમાં ભારતના 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં છે. બીજેપી શાસિત રાજ્યોની વાત કરીએ તો એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા ભાઈ અમલમાં છે અને બિહારના અંદર પણ. અને કોંગ્રેસની વાત કરીએ તો એ તેલંગાણામાં અમલમાં છે અને કર્ણાટકામાં. તો ગુજરાતના અંદર અત્યારે હાલ ઓબીસી વર્ગીકરણની તાત્કાલિક ધોરણે અમલમાં છે. અમારી એવી માંગણી છે કે ભાઈ જો 20 જ્ઞાતિઓ 80% અનામત લેતી હોય અને જે સામાજિક, શૈક્ષણિક રીતે સમૃદ્ધ હોવા છતાં જ ઓબીસીમાં હોય, અમારી એવી માંગણી છે કે તમે વર્ગીકરણ કરો. આ જે 20 જ્ઞાતિઓ છે એ 20% પણ સંખ્યા નહીં, તો 27માંથી એમને તમે 5 થી 6% અનામત અલગ અનામત આપી દો કે જેના અંદર એ સ્પર્ધા કરે ને એ જ એમના અંદર રહેશે. પણ જે બીજી જ્ઞાતિઓ, વિકાસથી વંચિત જ્ઞાતિઓ જે 120 જેટલી થાય, તો એમને તમે અલગથી 20% અનામત આપી દો કે જેથી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ એમનું ઉત્થાન થઈ શકે, એમના અનામતનો લાભ લઈ શકે અને એમના સમાજના અંદર પણ શિક્ષણનો સ્તરે વધે અને જે અત્યારે હાલ જે સરકારી નોકરીના અંદર એમનું પ્રતિનિધિત્વ છે તો એના અંદર વધારો થાય અને આ જ રીતે અનામતનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ સફળ થઈ શકે. આ બાબતે સરકારમાં હા, આ બાબતે અમે મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રીને ઓબીસી વર્ગીકરણ થઈ શકે એ બાબતે બધી માહિતી સાથે કે કઈ રીતે આ કાયદાકીય રીતે સાચું છે એ રીતે અમે એમને પત્ર લખેલા છે. આજની તારીખ સુધીમાં જ્ઞાનીબેને જે પત્ર લખ્યો હતો એ અમારી સંસ્થા દ્વારા જ એમને આપેલો હતો ઓબીસી વર્ગીકરણ માટેનો. એના સિવાય 7 થી વધારે ધારાસભ્યો છે કોંગ્રેસના, એટલે કોંગ્રેસના હોય કે બીજા બી જે બી ઠાકોર સમાજના અને બીજેપીના બી, એમને અત્યાર સુધીમાં પત્ર લખેલા છે. એના સિવાયની વાત કરવા જઈએ તો આજની તારીખના અંદર 7,000થી વધારે લોકો, મતલબ જે સમાજના લોકો છે એમને પત્ર લખેલા છે અને બીજી 100થી વધારે સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓએ પત્ર લખેલા છે મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રીને કે ભાઈ વર્ગીકરણ થવું જોઈએ. અને મને પોતે લેટર પણ એ વસ્તુનો આવેલો છે કે આ વસ્તુઓ સરકારે ધ્યાનમાં અમે લઈ રહ્યા છીએ પણ એ તાત્કાલિક ધોરણે અમલમાં આવે એના માટે અમે ના, જો એસસીને અલગ અનામત છે ગુજરાતમાં 7%, એસટીને અલગ અનામત છે 15%, એ એમના માટે જ છે. ઓબીસીના અંદર 27% અનામત આપેલી 146 જ્ઞાતિને. અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે ઓબીસીની બધી જ્ઞાતિઓ સરખી નથી હોતી, બરોબર કે નહીં? તો તમને ખબર છે કે જો 20 જ્ઞાતિઓ સમૃદ્ધ છે અને 80% અનામતો લાભ લે, કોઈ પણ પરીક્ષાનું પરિણામ જુઓ તો તમે એના જ નામ જોશો. અમે એમ કહીએ છીએ કે જો એમની વસ્તી 20% છે, એ છેલ્લા 30 વર્ષમાં એમનો વિકાસ થઈ ચૂક્યો હોય, બરોબર કે નહીં? એમના દરેક જગ્યાએ અધિકારીઓ તમને જોવા મળશે, તો અમે એમ કહીએ છીએ કે ભાઈ એમની 20% સંખ્યા, તો 27%ના 20% કેટલા થાય? 5.4%. 5 થી 6% એમને અલગ અનામત આપી દો કે ભાઈ તમે 20 જ્ઞાતિઓ ખાલી 6%ના જ હકદાર છો. આજની તારીખમાં તમે 27માંથી 25% લઈ જાઓ છો. અમે એમ કહી રહ્યા છીએ કે જે બીજી 80% જ્ઞાતિઓ છે તો એમને અલગથી આપી દો 20%. તો એના અંદર જેટલી બી વિકાસથી વંચિત જ્ઞાતિઓ આવશે, ઠાકોર સમાજ આવશે, કોળી સમાજ આવશે, દેવી પૂજક સમાજ આવશે, ગોસ્વામી સમાજ આવશે, રાવળ સમાજ આવશે, આ બધા સમાજો વિકાસથી વંચિત છે તો એરા જ એના અંદર સ્પર્ધા કરે. જે વિકસિત થયેલી જ્ઞાતિઓ છે એમના જોડે સ્પર્ધામાં ના આવે. હવે જો વર્ગીકરણ કરવામાં નહીં આવે તો ઠાકોર સમાજના આગળના પગલાં જો અમે પહેલી રીતે તો જે સરકાર જોડે રજૂઆત કરીશું, અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા જવાના છીએ. આ બાબતે રજૂઆત અમે પર્સનલી બી કરવાના છીએ અને જો એના પછી પણ આગળ કંઈ એક્શન લેવામાં નહીં આવે તો એકલા ઠાકોર સમાજનો આ પ્રશ્ન નથી, જેટલા બી વિકાસથી વંચિત સમાજો ઓબીસી બધાનો પ્રશ્ન. મેં ફોર એક્ઝામ્પલ હું ઠાકોર છું, મેં આ પ્રશ્નની શરૂઆત કરી એનો મતલબ એ નહીં કે કાલ થઈ જશે તો મારા સમાજના